जय माताजी महाराज। जय माताजी पंडित जी। કહો મારી દીકરી સગુણનું નારિયેળ કયા રાજ્યમાં ઝીલાવીને આવ્યા છો? अरे महाराज હું બેન સગુણના શ્રીફળ પિંગલગઢના મહારાજા પટિયાર એમના પુત્ર પ્રતાપ સાથે ઝીલાવીને આવ્યો છું महाराज। અરે પંડિતજી, આજ મેં તમને જતા જતા કહ્યું હતું દેશ જાજો પરદેશ જાજો, આજ પિંગલગઢ ન જતા છતાંય પિંગલગઢ જઈ ચડવાનું કારણ? अरे महाराज હું દેશ ગયો પરદેશ ગયો, જ્યાં રાજ્ય સારું હતું ત્યાં કુંવર સારા નહોતા અને જ્યાં કુંવર સારા હતા ત્યાં રાજ્ય સારું નહોતું, એટલા માટે હું પિંગલગઢ ગયો महाराज। ભલે પંડિતજી, કહો જ્યારે માંડવાનું મુહૂર્ત છે અને જાન કયા દિવસે આવે છે? अरे महाराज માંડવાના મુહૂર્ત તો સારા છે, માટે સામૈયાની તૈયારી કરો, જાન આવતી જ જણાય છે। લગન માંડવડો રોય કોને રાત રડિયામણી, બેની તાર માંડવડે કાઈ પિતા અજમાલ હોઈ રે, લાડકીનો મંડપ રોપિયો, લગનનો માંડવડો રોય કોને રાત રડિયામણી, બેની કાર માંડવડે કાઈ માતા મિનડ હોય રે, લાડકીનો મંડપ કાઈ રોપિયો, બેની તાર માંડવડે કાઈ લાડી લગોર દેવ હોઈ રે, બેન બાના મંડપ રોપિયા, બેની તાર માંડવડે કાઈ વીરો પરધાન હોઈ રે, બેન બાના મંડપ રોપિયા, લગન માંડવડો રોય કોને રાત રડિયામણી, બેની તાર માંડવડે કાઈ હરી સભા હોઈ રે, બેન બાનો મંડપ કાઈ રોપિયો, अरे जान આવવાની તૈયારી છે, તો માટે સામૈયાની તૈયારી કરો। મોર જાજે ઉગમણા દે
મંડપ મધ્યે કન્યા પધરાવવાનો સમય મંડપ મધ્યે કન્યા પધરાવો ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝર નો જણકાર પાયે ઝાંઝર નો જણકાર માંડવા માયા ઓ મલકતા 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 પહેલા મંગળે શરૂઆત પહેલા મંગળે ભૂમિના દાન દેવાયો એ પેલો મંગળિયો વરતાય પેલો મંગળ સેનાતે દાન દેવાય હાલો સાઉન્ડ ચિક હલ સાઉન્ડ હલ પેલા તો આજે જ્યારે આપણું જય રાતે ધાર ના રામદેવજી મહારાજનું આખ્યાન જ્યારે સજનપર ગામને આંગણે રમતો રમતો એમ કહેવાય કે બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યું છે મિત્રો. ત્યારે 2 મિનિટ મારે વાત કરવી છે કે વીરા વગરની બેનડી શું હોય સાહેબ દર વખતે મંડળની અંદર મારે, કારણ કે સજનપરના રામદેવજી મહારાજના મંડળના તમામ સભ્યો સાથે એક આત્મના સંબંધ થઈ ગયા છે સાહેબ. કારણ કે મારા ઘરે રૂડો પ્રસંગ છે, પણ આજે મારા રઘુભાઈ અને તમામ સભ્યોને માન આપીને આજે તમારા આંગણાની અંદર જ્યારે આવવાનો સમય મળ્યો હોય ત્યારે 2 મિનિટ વાત કરવી છે. કારણ કે તારે 2 મિનિટ વાત કરવી છે કે સાહેબ વીરા વગરની બેનડી શું હોય. કારણ કે જોવાનો સમય આવે ત્યારે જોઈ લેવાનું, હસવાનો સમય આવે ત્યારે હસી લેવાનું, અને દાન દેવાનો સમય આવે ત્યારે દાન પણ દઈ દેવાનું સાહેબ. ત્યારે
કારણ કે આ સભામાંથી ઘણી બેન એવી હશે, ઘણી માવડી એવી હશે સાહેબ, કે જેને માડીનો જાયો વીર નહીં હોય, જેને માડીનો જાયો વીર નહીં હોય. તારે મારે 2 મિનિટ વાત કરવી છે કે વીરા વગરની બેનડી શું હોય સાહેબ. જેને માડીનો જાયો વીર ન હોય, તારે ભાઈ બીજના તહેવારો આવે અને મિત્રો જ્યારે આપણા ઘરે રૂડો લગ્નનો પ્રસંગ હોય ત્યારે પેલી કંકોત્રી કોઈને લખવામાં આવતી હોય ને તો એ માડીના જાયા વીરને લખવામાં આવે સાહેબ. અત્યારે લગ્ન ગાળાની સિઝન ચાલે છે ત્યારે સાહેબ અમુક જગ્યાએ અમે જ્યારે બ્રાહ્મણનો દીકરો છું, કર્મકાંડી બ્રાહ્મણ છું, એટલે જ્યારે મામેરા વધાવવા માટેનો સમય થાય ત્યારે આપણે બેનને એમ કહી, યજમાનને એમ કહી કે હવે ભાઈને બોલાવી લ્યો, મામેરાનો સમય થઈ ગયો છે. ત્યારે બેન છે એ દર્દ આહોડે રોતી હોય કે મહારાજ મારે તો માડીનો જાયો વીર નથી રઘુભાઈ. એ બેન છે ને એ તેથી દર્દ આહોડે રોતી હોય કે મહારાજ ભગવાને મને માડીનો જાયો વીર નથી આપ્યો. અને એ બેન જે બોલે ને ત્યારે એના ગળા છે એ રૂંધાઈ જતા હોય. કારણ કે મિત્રો પિયરિયાની અંદર દુઃખ પડે તો માડીનો જાયો વીર હોય તો ખંભે માથું રાખી અને બેસ આહોણા પાડી લેવાય કે ભાઈ મારે આ તકલીફ છે. પણ જય બેનને માડીનો જાયો વીર નથી. સાહેબ કોના ખંભે માથું રાખીને રોવે. અને એટલું તો નહીં પણ વેકેશનનો સમય થાય ત્યારે દીકરા છે એ બધાય શેરીના નાના દીકરા છે એ બધાયને એમ કહેતા હોય કે અમે અમારા મામાના ઘર જવાના છીએ, અમે અમારા મામાના ઘેર જવાના છીએ. ત્યારે દીકરી છે એને પોતાનો દીકરો પૂછે કે મમ્મી આપણે કેદી મામાના ઘેર જવું છે. ખાસ બેનો સાંભળજો કારણ કે સાંભળવાનો સમય છે. ત્યારે એ દીકરો છે એ માને પૂછે કે માં આપણે કેદી મામાના ઘેર જવું છે. ત્યારે એ માં છે એ દર્દ આહુડે ખૂણામાં બેહીને રોતી હોય કે બેટા આજ મારે માડીનો જાયો વીર નથી, નકર તો હું તને મામાના ઘેર લઈ જાત. સાહેબ આ વેદના કેવી છે. આ તો જે બેનને માડીનો જાયો વીર ન હોય ને એને ખબર પડે કે મામેરાનો સમય થાય ત્યારે બધી જ બેનડીયું છે એ પોતાના વીરની રાહ જોતી હોય કે ક્યારે મારો વીરો આવે. અને વીર જ્યારે લીલા તોરણે આવીને ઊભો હોય એટલે મારા બેન હાથે કામ પડતા મૂકી દળદળતી દોટ મૂકી અને ભાઈના ઓવારણા લીએ ખમા મારા વીર, મારો માડીનો જાયો વીર આવ્યો, મારો મામેરાનો પુરનાર આવ્યો, મારો રાખડીનો બાંધનાર આવ્યો સાહેબ. પણ જેને માડીનો જાયો વીર નથી બેન છે એ કોના ઓવારણા લીએ. કારણ કે દીકરી વિશે વાત કરવા બેસી તો દિવસોના દિવસો ટૂંકા પડે, રાતોની રાતો ટીકી પડે. દીકરી છે એ તો જગદંબાનો અવતાર છે સાહેબ. જાજુ તો હું કેવું હોય સજનપર ગામને આંગણે. પણ મારે આજે જ્યારે બીજ જેવો સમય છે, રૂડો પ્રસંગ છે, અને આજે ભૂત પરિવાર અને સજનપર ગામે જ્યારે આવો રૂડો પ્રસંગ આજરો છે, આ છેલ્લી બીજ છે તો આપણા સજનપર રામા મંડળની. અને એમ કેવું હોય તો કહી હકાય કે સાહેબ આ સજનપર ગામના ભાઈઓ છે એને આપણા આ પરગડાની અંદર ડંકો વગાડી દીધો સાહેબ. આ પરગડાની અંદર આવું એક પણ મંડળ નથી. એવું મંડળ ભજવી બતાવ્યું જેને કહેવાય પાત્ર પી ગયા છે સાહેબ. એક પાત્ર છે ને એ પી ગયા છે. બેન સગુણાની વાત કરી એટલે બેન સગુણાનું જે પાત્ર ભર્યું છે દર્દ આહુડે રોવા મંડે સાહેબ. નર એમ કહેવાય કે નર માંથી નારી બની જાય છે. ખરેખર આજ મારે ભાઈ નથી સાહેબ. એ તો જે બેનને માડીનો જાયો વીર ન હોય ને એ બેનની વેદનાની ખબર પડે કે દેરાણી મેરણા બોલે, જેઠાણી મેરણા બોલે. અને એટલું તો નહીં પણ કાંતિલાલ એ બેનને છે એ 5 વર્ષની નણંદ છે એ મેરણા બોલતી હોય કે તારા પિયરિયાની અંદર તો પીપળા ઉગ્યા, તારા મામેરા લઈને કોણ આવશે સાહેબ. ત્યારે મારે 101 રૂપિયાના એવા 11 બોલ જોઈએ, 21 બોલ જોઈએ છે. કોણ માડીનો જાયો વીર એમ કે કદાચ અમારા ગામને આંગણે કદાચ બેનબા સગુણા પરણતી હોય તો અમે માડીના જાયા વીર બની જાય, કાકાને કુટુંબ બની જાય, અમારી બેનને જરાય ઓછું ન આવવા દે. અને એવા કાંતિલાલ જે જડેશ્વર દાદાને માને છે અને જડેશ્વર દાદા છે એ કાયમને માટે એના લીલા લહેર કરે કે જડ કાંઠે જોગી વહે જેને ઉમિયાજીનો આધાર.
હે કે જડ કાંઠે જોગી વહે, જેને ઉમિયાજીનો આધાર મહાદેવજી અમને મોટા કર્યા. સાહેબ દેવના ડાક દંબર વગાડવા આપણે બધા સાથે મળી જડેશ્વર દાદાનો જય જયકાર કરીએ. કારણ કે અમારા કાંતિલાલ છે કાયમને માટે હુએ તોય જડેશ્વર દાદા, ઉઠે તોય જડેશ્વર દાદા. અને સાહેબ જ્યારે જ્યારે સમય મળે ત્યારે જડેશ્વર દાદાનું નામ લઈએ. એવા જડેશ્વર દાદાનો આપણે જય જયકાર કરીએ. બોલે જડેશ્વર મહાદેવની. અને સાહેબ આજે દેવાનો સમય છે એટલે મારે 101 રૂપિયાના 21 બોલ જોઈએ છે. કોણ એમ માડીનો જાયો વીર એમ કીએ કાલિયો આલિયો કદાચ અમારા ગામને આંગણે બેનબા સગુણા પરણે છે તો અમે માડીના જાયા વીર બની જાય. એક બેન સગુણાને સોનાની નથ આવે છે, નાકાની અંદર પહેરવાની સોનાની નથ આવે છે. કારણ કે જે કઈ રૂપિયો આપો એ ધર્મદાના કાર્યની અંદર વપરાય છે. કારણ કે આજનો લાવો લીજીએ કાલની કોને ખબર, આજનો લાવો લીજીએ કાલની કોને ખબર. જાણ્યું નહોતું ઓલા જાનકીજીના નાથે કે હવાર એમ કહેવાય કે રાતનો સમય થયો અયોધ્યાની અંદર એમ જાહેરાત કરવામાં આવી કે સવારે રામચંદ્ર ભગવાન ગાદીએ બેસવાના છે ને એક રાત ગઈ. એટલે ભજનની અંદર ગાઈએ છીએ ને કે એક રાત ગઈ તાજા ગમ હુઆ મેરી જિંદગી કા એક દિન કમ હુઆ. સવાર પડ્યો, સવારનો સમય થયો ત્યારે સાહેબ એ રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી હતી. એટલે કીધું કે આજનો લાવો લીજીએ કાલની કોને ખબર. જાણ્યું નહોતું ઓલા જાનકીજીના નાથે કાલ હવારે બાપા હું થવાનું. બીજા 111 રૂપિયા મારા ભાઈ તરફથી આવે છે જેને કોઈના ઉપર ભરોસો નથી અને રામદેવજી મહારાજ ઉપર ભરોસો છે. બીજા 151 રૂપિયા બેનબા સગુણાના જવતલિયા રૂપિયા આવે છે. આટલા બધા ભાઈઓ બેઠા છો સાહેબ, 21 બોલ કીધા છે. જે કઈ રૂપિયો આવે ધર્મદાના કાર્યની અંદર વપરાય છે, તમને સૌ કોઈ જાણો છો. અને કદાચ ધરાવીના ધાન અને નિપજે આની અંદર કોણ દાન દઈ શકે. એટલે કેવું પડે કે ધરાવીના ધાન અને નિપજે અને કુળવીના માડું હોય જેસલ જખરા નિપજે જેની માં હોથલ હોય. ભલા માણસો એટલે મારે 101 રૂપિયાના ખાલી 21 જ બોલ માંગ્યા છે. હજી 19 બોલ જોઈએ છે. 2 બોલ આવ્યા છે મિત્રો. આપણે તો મર્દ મુછાડા છીએ, બહેનો છે ઈ જો કદાચ 100 રૂપિયા દેતા હોય તો આપણે તો મર્દ મુછાડા છીએ. કાલ હવારે પાટું મારી અને સાહેબ ગમે ત્યાંથી લઈ આવી. પણ સાહેબ એક બ્રાહ્મણનો દીકરો છું, કદાચ અમે પટેલ ચાંદલા ચુંદડી કરવા જાય તો દીકરાને ચાંદલો કરીને તો ના પાડી દઈએ મહારાજ રેવા દિયો કપાર બગડી જાય. પણ સાહેબ જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. આ તમારા ગામના જે ભાઈઓ છે, જે દીકરાઓ છે એની જનેતાને સોસો સલામ છે કે જે ધર્મદાના કાર્ય માટે થઈને 1 રૂપિયો પણ આની અંદરથી સાહેબ પાણીનો પાઉચનો પણ લેતા નથી. અને કેડે ઘાઘરી બાંધી અને નરમાંથી નારી થઈ અને સાહેબ સ્ત્રીના કપડા પહેરી અને તમારી સમક્ષ આ નાટક ભજવે છે. રામદેવજી મહારાજનું આખિયાન ભજવે છે. શું કામ તો કે ધર્મદાના કાર્ય માટે જોરદાર તાલીઓના ગડગડાટથી આ દીકરાઓને વધાવો સાહેબ. માથે ચુંદડી પહેરી કેરની અંદર ઘાઘરી બાંધી અને તમારી સામે સાહેબ એક નરમાંથી નારી બને છે. શેના માટે? પોતાના માટે ના, એક ધર્મદાના કાર્ય માટે થઈને સાહેબ. બીજા 101 રૂપિયા અમારા બેનબાપ તરફથી આવે છે. બીજા 101 રૂપિયા અમારા દીકરી બાન તરફથી આવે છે. બીજા એક અમારા મોટી બેન એના તરફથી 251 રૂપિયા આવે છે મિત્રો. એટલે આ જે કઈ રૂપિયો આવે ધર્મદાના કાર્યની અંદર વપરાય છે. કારણ કે આપણે બધા પંખીડાના મેળા છીએ. કાલ હવારે વિખૂટા પડી જવાના. કોને ખબર કે આ દીધેલું દાન છે ક્યાં કામ આવી જવાનું મિત્રો. એટલે ફૂલને ને ફૂલની પાંદડીથી બધા ઉતારેજો. બીજા 251 રૂપિયા અરવિંદભાઈ ગારિયા ગામથી પધાર્યા છે એના તરફથી મળે છે. 500 રૂપિયા રામ પરશે. બીજા 200 રૂપિયા રમેશભાઈ હીરાભાઈ તરફથી આવે છે. 500 રૂપિયા ચંદુભાઈ છગનભાઈ ભૂત એના તરફથી આવે છે. બીજા 500 રૂપિયા વંશ ભરતભાઈ ગામી વાભાઈ વાહ એના તરફથી આવે છે. 100 રૂપિયા પ્રવીણભાઈ નરસિંહભાઈ તરફથી. 500 રૂપિયા દામજીભાઈ કેશુભાઈ તરફથી. વાહ 101 રૂપિયો એક અમારા ઢીંગલીબેન તરફથી. બીજા 101 રૂપિયા રામ ભરોસે. બીજા 121 રૂપિયા રામ ભરોસે આવે છે. નીતિનભાઈ દલસાણીયા એમના તરફથી 500 રૂપિયા આવે છે. કારણ કે આની અંદર જે કઈ રોકામ આવે ધર્મદાના કાર્યની અંદર વપરાય છે. અને મિત્રો આ કોઈ યુનિવર્સિટીની અંદર પાઠ ભણાવવામાં નથી આવતા દાતારીના. એટલે કીધું કે જણનારી જણતો 3 નર જણજે. કે જણનારી જણતો 3 નર જણજે. કા સુર કા દાતાર ને કા ભગત નકર રહેજે. વાંજણી તારું મત ગુમાવીશ નૂર સાહેબ. આ જે કઈ રૂપિયા આવે છે ધર્મદાના કાર્યની અંદર વપરાય છે.
300 રૂપિયા લખમણભાઈ ભુરાભાઈ, 500 રૂપિયા પ્રણવ જયંતિલાલ પરેચા, બીજા 100 રૂપિયા મનસુખભાઈ શામજીભાઈ મકવાણા, બીજા 200 રૂપિયા બચુભાઈ શામજીભાઈ મકવાણા, બીજા 200 રૂપિયા મુકેશભાઈ ચકુભાઈ શાપરા એના તરફથી આવે છે. રામજીભાઈ હંસરાજભાઈ ભૂત એમના તરફથી સાહેબ 501 રૂપિયા બેન બસગુણાના જવતલિયા રૂપિયા આવે છે. જેને કોઈના ઉપર ભરોસો નથી અને મારા 12 બીજના ધણી ઉપર જેને ભરોસો છે એના તરફથી સાહેબ 300 રૂપિયા આવે છે. 151 રૂપિયા અમારા અલ્પેશભાઈ બરાસરા એના તરફથી આવે છે. કારણ કે આજ તો મોજીલો ડાયરો છે અને હજનપર ગામનો ડાયરો છે એટલે કહેવાનું બંધ થાય કે અષાઢ મહિનો હોય, અષાઢ મહિનો હોય અને સાહેબ વાદળની અંદર એમ કહેવાય કે આકાશની અંદર વાદળ છે ઘેઘૂર થઈ ગયા હોય અને એ ખેડૂનો દીકરો છે એ વારંવાર હરખાતો હોય કે હવે મારો બાપલિયો આવવાનો છે એટલે કીધું કે અસા ગિરિવરજા મોરલા કંકણ પેટ ભરા, અસા ગિરિવરજા મોરલા કંકણ પેટ ભરા, ઋતુ આવે ન બોલીએ તો બાપ અમારા હયા ફાટ મરાવો. હજનપર ગામનો આંગણે એમ કહેવાય કે આવો મોજીલો ડાયરો બેઠો ને અમે અમારી કલા પીરસી નહીં ને તો ભલામણા અમારી જનેતાનું ધાવણ લાજે. બીજા 211 રૂપિયા બેનબા શગુડાના જવતલિયા રૂપિયા આવે છે. બીજા 500 રૂપિયા કાંતિલાલભાઈ બાબુભાઈ મકવાણા એના તરફથી આવે છે. જેહો બાપ જેહો. જેને કોઈના ઉપર ભરોસો નથી એને રામ ભરોસે આવે છે. બીજા 251 રૂપિયા માં મેલડી ભરોસે આવે છે. કારણ કે કલી કાલની અંદર જાગતી જ્યોત કોઈ હોય તો કાળી નાગણ કહેવાય, જેને આંગળી નો ચિંતાય અને રહેમિયા વાળી મેલડી ગયો તોય ભલે અને મહાડની મેલડી ગયો તોય ભલે અને હિરિયા લાસોડીની મેલડી ગયો તોય ભલે અને મેલડી તો ત્યાં સુધી કહેતી હોય બટા મને આંગળી નો ચિંતાય અને આંગળી ચિંતે અને જો મારા દીકરાના સામે કોઈ આંગળી ચિંતે જો એના પોચાના હિસાબ લેવા ન પહોંચી જાવ તો માં મેલડી નો કહેવાય સાહેબ. મેલી મેલી ભણવા હું નથી તલભાર મેલડી મેલી હે કે મેલી મેલી ભણમાં હું નથી તલભાર મેલડી મેલી. આ જગતના માનવીઓએ મને મેલડી કરીને થાપી. 1111 રૂપિયા. વાહ બાપુ વાહ. દરેક હમણાં તો આ 2-3 વખતથી આવવાનું થાય છે સજ્જનપર ગામને આંગણે એટલે સાહેબ શું વાત કરવી કે કોઈ પણ પ્રસંગ એવો ન હોય કે તમે ડીજે વગાડો તમને મુબારક છે સાહેબ. તમારા લગ્ન દીકરાના લગ્ન હોય અને ડીજે વગાડો એ મુબારક છે, પણ સાહેબ જ્યાં સુધી તમારા ઘરને આંગણે માંડવો રોપાય અને સાહેબ ઢોલીડાની ઢોલની દાંડીનો નાદ ન સંભળાય ત્યાં સુધી અને આપણા ગઈઢાઓ તો ત્યાં સુધી કહેતા કે સાહેબ એક વખત ઢોલ વધાવી લ્યો. આ ખાસ એક બ્રાહ્મણના દીકરા તરીકે કહું, શાસ્ત્રની અંદર લખ્યું છે કે તમારા ઘરે દીકરા કે દીકરીના લગ્ન હોય અને એક વખત જો એ ઢોલીડાનો ઢોલ તમારા આંગણે આવે અને એ ઢોલને વધાવી લ્યો પછી કદાચ વિધાતાએ તમારા લગ્નની અંદર વિઘ્ન નાખ્યું હોય ને તો વિઘ્ન તોડવાની કોઈની તાકાત હોય ને તો એ સાહેબ ઢોલીડાના ઢોલની તાકાત છે. એવા અમારા ગોપાલભાઈ શામજીભાઈ જે ભંગી છે સાહેબ એ તરફ 1111 રૂપિયા આવે છે. જોરદાર તાલીઓના ગરગડાટથી વધાવી લ્યો સાહેબ. હે કારણ કે રાને જો કોઈએ બચાવ્યો હોય તો એ સાહેબ આ સમાજે વાલ્મીકી સમાજે બચાવ્યો છે સાહેબ. અને નાગબાઈ મોણિયાવાળી એમ કહેતી હોય કે રાના દી ફૈરા તદી સાહેબ ભંગીનો દીકરો એમ કહેતી હોય કે જગદંબા અમારા રાના દિવસો ન ફરે. હે મોણિયાવાળી નાગબાઈ તું હાબદી થઈ જા, આજના દિવસો ન ફરે જ્યાં સુધી અમે ઢોલીડાના એમ કહેવાય કે વાલ્મીકી સમાજ બેઠા છીએ ત્યાં સુધી રાનો વાળ વાંકો ન થવા દે સાહેબ. ઈ સમાજ છે. જેહો બાપ જેહો. કુંવરજીભાઈ રવજીભાઈ ભગવાણા એના તરફથી 201 રૂપિયા મળે છે. બીજા 200 રૂપિયા પ્રેમજીભાઈ ખોડાભાઈ, 200 રૂપિયા રામ ભરોસે, બીજા 200 રૂપિયા કાંતાબેન ખીજડીયા, 100 રૂપિયા મગનભાઈ ખોડાભાઈ ગોરિયા, 200 રૂપિયા દુધીબેન જબલપુરથી પધાર્યા છે, 200 રૂપિયા હકાભાઈ પોલાભાઈ કોબિયા, 500 રૂપિયા પરસોત્તમભાઈ ખીમજીભાઈ ગામી અને 251 રૂપિયા જેને કોઈનો ભરોસો નથી મને રામનો ભરોસો છે રામ ભરોસે ત્રિકુભાઈ કુંવરજીભાઈ રૈયાણી 200 રૂપિયા, 200 રૂપિયા જગદીશભાઈ ચકુભાઈ ભૂત, 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા નરભેરામ સવજીભાઈ તરફથી, 500 ભવન મંજી મકવાણા, 500 રૂપિયા નરેશ નરભેરામભાઈ અને 200 રૂપિયા કારુભાઈ બાવાજી વાહ ભાઈ વાહ એમના તરફથી મળે છે. મિત્રો ગોરદાદા બીજા અને ત્રીજા મંગળિયાની શરૂઆત કરો કારણ કે હાકલ કરી છે એટલે મને એટલો વિશ્વાસ છે કે સાહેબ સજ્જનપર ગામના ભાઈઓ અને બહેનો છે એ આ બ્રાહ્મણના દીકરાને ની વાત છે એ જવા નહીં દે. પણ સાહેબ અમારો કોઠારિયાથી ડાયરો પધાર્યો છે, તમને કાયમને માટે મંત્રોચ્ચારની ફરમાઈશ કરે છે. ગોરદાદા 2 મંત્ર બોલી અને પછી બીજું મંગલિયું વર્તાવજો. જય હો. હા દાદા બીજું મંગલિયું વર્તાવો. હા શરૂઆત થાય
બીજા મંગળે ગાયોના દાન દેવાયો એ બીજા મંગળિયા વરતાય રે બીજે મંગળ તેના તે દાન દેવાય રે બીજે મંગળ ગાયોના દાન દેવાય રે દાન દેશે સાધન પર ગામના લોકો રે લાવ લેશે રામા મંગળના ભાર રે એમ કરે બીજા મંગળ પૂરા થાય રે બાબુભાઈ રબારી રવિ રોડવેઝ વાળા એના તરફથી 501 રૂપિયા આવે છે. બીજા 500 રૂપિયા ઠાકર ભરોસે આવે છે સાહેબ. જેને કોઈના ઉપર ભરોસો નથી અને મારા ઠાકર ઉપર ભરોસો છે એના તરફથી 501 રૂપિયા. કારણ કે માગું 10 અને આપે 20. હે કે માગું 10 અને આપે 20. એ તો મારો કાળિયો ઠાકર આપે સાહેબ. 500 રૂપિયા રૂગનાથભાઈ હંસરાજભાઈ ભૂત એના તરફથી 501 રૂપિયા બિનબા સગોડાના 44 રૂપિયા આવે છે. ગોરદાદા ત્રીજું મંગળિયું વર્તાવો. ત્રીજા મંગળે શરૂઆત થાય ત્રીજા મંગળે સોનાના દાન દેવાયો એ ત્રીજા મંગળિયા વરતાય રે ત્રીજે મંગળ તેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે દાન દેશે સાજન પર ગામના લોકો રે એમ કરે ચોથા મંગળ પૂરા થાય એમ કરે ત્રીજા મંગળ પૂરા થાય રે વાહ ભાઈ વાહ. એવું થોડુંક સન્માનનો દોર લઈ લઈએ કારણ કે જે ખૂબ મહેનત કરી રહ્યા છે મંડળની અંદર અને કારણ કે આજે છેલ્લી બીજ છે 12 બીજની અંદર જને ખૂબ તનતોડ મહેનત કરી છે ને આપણું મંડળ છે સાહેબ. ખરેખર અત્યારે આજુબાજુના પરગણાની અંદર સજનપર ગામનું મંડળ એટલે એક આદર અને ભાવ સાથે નામ લેવાય છે કે ભાઈ સજનપરનો પીર એટલે આંગળી ન ચિંતાય સાહેબ. એવા પરચા બાપાએ પૂર્યા છે અને એક નાનકડો એવો પરચાની વાત કરું કે કોઈને એમ થાય આજે ઘણા બધા ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એટલે કોઈને એમ થાય કે અમારા ગામની અંદર ધર્મ છે કે નહીં 12 બીજનો ધણી છે કે નહીં તો સાહેબ હોસ્પિટલની અંદર કદાચ એક જીવાત્મા ગયો હોય અને એને યમને અને જીવને વાત હાલતી હોય અને ડોક્ટરે એમ કીધું હોય કે સાહેબ આને 2 કલાક આ માણસ છે એ 2 કલાક જીવી શકે એમ છે. તમારા હગાવાલાને કહી દિયો કે હવે કદાચ આ માણસ 2 કલાક કાઢે તો બોસ બહુ છે અને એ વ્યક્તિ છે એ એમ કહેવાય કે સાહેબ જમને અને જીવને વાદ થતો હોય એ જમ એમ કહેતો હોય કે હવે તને અમારે લઈ જવો છે અને સાહેબ જીવ એમ કહેતો હોય કે જ્યાં સુધી રાતીધારનો પીર છે જ્યાં સુધી રાતીધારના પીરનું કાંડું બાંધ્યું છે ત્યાં સુધી હે યમ તારી તાકાત નથી કે તું મને લઈ જઈ હક સાહેબ. હે એ જીવ અને જીવને વધ થતો હોય અને સાહેબ ત્યાં 12 બીજના ધણીનો આ બાજુથી મંડળ છે મંડળના સભ્યોના હાથની અંદર 1.5 ઝાડ છૂટી જાય
અને 12 બીજનો ધણી રાતીધારનો પીર અને સજનપરનો પીર એમ બોલી જાય કે જાઓ દીકરા, આ મારો વધાવો છે અને અહીંયા વધાવો છૂટે અને સાહેબ અહીંયા કદાચ ડોક્ટરના જે કાંઈ રિપોર્ટ છે એ ખોટા પાડી દઉં અને એટલું તો નહીં પણ એને ઓપરેશન કરવાનું છે ને જે કાંઈ તકલીફ છે એ બધામાંથી મુક્તિ મળી જાય. અને સાહેબ આ બાજુ એમ કહેવાય કે રાતીધારના પીર રામદેવજી મહારાજના મંદિરેથી એમ કહેવાય કે વધાવો છૂટે અને ઓયા એમ કહેવાય કે બધાય બંધનો તૂટી જાય અને ડોક્ટર ખાલી એમ કહી દે કે આને શું થયું એ મને ખબર નથી અને ડોક્ટર ચકડી ખાઈને સાહેબ 2 કલાક સુધી પડી જતો હોય તો આ પીરની તાકાત છે સાહેબ. જોરદાર તાલીઓના ગરગડાથી વધાવો આવું પીરાણું તમારા ગામની અંદર બેઠું છે સાહેબ. એને બીજો પરચો, અમારું મંડળ બરોબર રમી રહ્યું હતું, યુટ્યુબ ની અંદર ચાલુ હતું અને સાહેબ એક બેન છે એ આ મંડળ જઈ જોતા હતા પોતાના યુટ્યુબ ના માધ્યમથી, એને ખબર નતું કે હજનપર ગામ ક્યાં આવ્યું છે, આ રામદેવ પીર રાતીધારનો પીર ક્યાં છે. અને બરોબર 12 એમ કહેવાય કે 1 થી 1.5 ની વચ્ચે આપણા નાના રામદેવ અને વિરમદેવનો જન્મ થયો અને આરતી ઉતારણી ત્યારે બેને મનોમન પ્રાર્થના કરી કે કદાચ મારા ઘરે 10 વર્ષ થયા ખોડો ભરાતો નથી, કદાચ બધાય ભુવા પાસે જઈ આવી, બધાય મંદિરે જઈ આવી, પણ ખરેખર જો મારા ઘરે 9 મહિને અને 13 દીએ જો દીકરાનો જન્મ થાય ને તો સાહેબ રાતીધારના પીરને હું 2 નહીં તો 3 વખત નમન કરીશ સાહેબ. અને એ બેનને એમ કહેવાય કે 9 મહિને અને 13 દીએ દૂધના ફીણ જેવો દીકરો દીધો અને સાહેબ અત્યારે રમે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો કે જેને મંદિરે જોયું નથી, હજન પર ક્યાં કઈ 10માં આવ્યું એ ખબર નથી, પણ એક શ્રદ્ધા ને એક વિશ્વાસ મોબાઈલની ઉપર એને ટેક લીધી અને 12 બીજના ધણી અને એના ઘરે પારણું બંધાયું સાહેબ. હે તો આ કોઈ તમને કદાચ એમ થાય તો મિત્રો જ્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે આ મંડળને સપોર્ટ કરજો અને સદાયને માટે આપણે બધાએ હારે રહી અને આપણા 12 બીજના ધણી રાતીધારના પીરને એક હજન પરનું ધામ બને એવો બધાય મંડળના સભ્યોનો વિશ્વાસ છે. તો હું વેલજી ભુવાને નમ્ર વિનંતી કરીશ 100 વાહ ભાઈ વાહ 151 રૂપિયા રાજા શિકોતર સાઉન્ડ સાહેબ કોઠારિયા ગામનું છે, પણ આ ગામની અંદર સાહેબ 12 બીજની અંદર તો નહીં પણ સાહેબ આજે ત્યારે બીજ જેવો સમય છે પણ એને એમ થયું કે લાવ આજ સાઉન્ડ નું મુહૂર્ત છે, આવા પરચા બાપ છે એ ગામો ગામ આપતો હોય તો મારે આજે સાઉન્ડ નું મુહૂર્ત છે એ હજન પર ગામને આંગણે કરવું છે, રાતીધારના પીરને આંગણે કરવું છે અને 12 બીજનો ધણી સાહેબ ખાલી આજે સાઉન્ડ એમ કહેવાય કે ઓપનિંગ કર્યું. આજે કઈ સાઉન્ડ છે એ આજનો એનો પહેલો દિવસ છે અને આજ પહેલો દિવસ ને એમ કહેવાય કે અહીંયા સાઉન્ડ લગાડ્યા પછી એ ભાઈને 11 ઓર્ડર મળ્યા છે. જોરદાર તાલીઓના ગરગડાટથી વધાવો આવો પીર તમારા ગામની અંદર બેઠો છે, જાગતું જ્યોત છે કે એને ખાલી મનની અંદર સંકલ્પ કર્યો કે આ કદાચ આજે બીજ છે અને રાતીધારના પીરને આંગણે આજ મારે મફત સાઉન્ડ મારવું છે અને ઓપનિંગ છે એ આજે સજન પર ગામને આંગણે કરવું છે અને બાપાએ એની અરજ સાંભળી લીધી ને સાહેબ બીજા 11 ઓર્ડર સીધા લખાઈ ગયા છે. આ તાકાત મારા 12 બીજના ધણીની છે. એના તરફથી 151 રૂપિયા આવે છે. જેહો બાપ જેહો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રાજા શિકોતર સાઉન્ડ ગામ કોઠારિયાને યાદ કરશો. અને આ મંડળના આપણા ભુવાશ્રી એટલે કે વેલજી ભુવા એને નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે અને એનું સન્માન કરશે મનસુખભાઈ રાઠોડ. જોરદાર તાલીઓના ગરગડાથી વધાવશો સાહેબ. આ જેટલા સભ્યો છે એ બધાય આ 12 મહિના સુધી ખૂબ સેવા કરી છે અને હું જેની વાત કરતો હતો કે જમ અને જીવને જે વાદ થતો હતો આ વેલજી ભુવાની વાત કરતો હતો સાહેબ. જોરદાર તાલીઓના ગરગડાથી વધાવી લ્યો. જેને ડોક્ટરે એમ કહી દીધું હતું કે આમને શું થયું ની મને ખબર નથી સાહેબ, જે મોતના મુખની અંદરથી પાછા આવ્યા વેલજી ભુવા પોતે છે. જોરદાર તાલીઓના ગરગડાથી વધાવી લ્યો. આ તાકાત 12 બીજના ધણી જેહો બાપ જેહો તું છો એટલે અમે જી તારા હિસાબે લીલી વાડી છે. અને મારો 12 બીજનો ધણી તો અહીંયા સુધી કહેતો હોય હે બટા મને આંગળી નો ચિંતાય અને કદાચ મારા દીકરાઓ કદાચ પરગામણાના પાથરની અંદર વયા જાય, હજન પરનું છોકરું કદાચ સોતા જેવડું છોકરું છે એ ક્યાંક પરગામણાના અંદર વયો જાય અને અહીંયા મુઠના નાખનાર આવે, ચોટના નાખનાર આવે અને મારા રાતીધારના પીરને યાદ કરે અને જો પલ ઘડીની અંદર જો પહોંચી ન જાવ તો જગતની અંદર એમ કહેવાય કે વેલજી ભુવાના કાંઠે રમનારો ઈ રામો પીર ખોટો, ઈ રાતીધારનું પીરાણું ખોટું અને હજન પરનું ગામ ધણી ઈ ટોડાની અંદર બેઠેલો રામો પીર ખોટો સાહેબ. આ પીર છે હે વાહ ભાઈ વાહ. બીજા કમાભાઈ ભૂત
કમાભાઈ ભૂતને હું નમ્ર વિનંતી કરી સ્ટેજ ઉપર આવશે. જોરદાર તાલીઓના ગરગડાથી વધાવો તો કિશોરભાઈ પ્રભુભાઈ કારેલિયા એમનું સ્વાગત કરશે. ભાઈ તાલીઓ ઓછી પડી રહી છે કારણ કે આ ધર્મદાનું કાર્ય છે. વાહ ભાઈ વાહ. મનસુખભાઈ શિવાભાઈ ફેફર એ કલાની કદર કરી અને સાહેબ 501 રૂપિયા મને આપે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો. બીજા દીપકભાઈ રાઠોડ એને નમ્ર વિનંતી કરી સ્ટેજ ઉપર આવશે. એનું સ્વાગત કરશે શૈલેષભાઈ ગોરિયા એમનું સ્વાગત કરશે અને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લેશું. બીજા શ્યામજીભાઈ રાઠોડ એને નમ્ર વિનંતી કરી સ્ટેજ ઉપર પધારશે. એનું સ્વાગત કરશે દિનેશભાઈ સાબરિયા. વાહ ભાઈ વાહ. જે 12 બીજના ધૂપ ધુવાણા કરે છે અને અમારા મંડળના પૂજારી કેવું હોય તો કહી શકાય. છોકરાઓને ખીજાઈ લે, અગરબત્તીની અંદર ધ્યાન ન હોય તો સાહેબ ખૂબ સેવા કરે છે બાપાની. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. પછી અશ્વિનભાઈ જે સાઉન્ડની અંદર ખૂબ સેવા આપી રહ્યા છે. અમારા ખોખાબદરથી પધારે છે દર વખતે મંડળની અંદર 12 બીજની અંદર. બોગરાવદર, હા અશ્વિનભાઈ સાઉન્ડ બોગરાવદર. થોડું ખરખું લખો ને વચાણ એવું. એનું સ્વાગત કરશે અશ્વિનભાઈ પીસડિયા. વાહ, જોરદાર સાઉન્ડ વગાડે છે. અમારું હૃદય એટલે સાઉન્ડ છે. વાહ ભાઈ વાહ. બીજા દલસુખભાઈ બુડ ભવાની સાઉન્ડ જે 12 બીજની અંદર સાહેબ ફ્રી સેવા સાઉન્ડની આપી છે. બરોબર ને, મારી ભૂલ ન થતી હોય તો. પિયુષભાઈ દલસુખભાઈ આર્યા 12 મહિનાની આપણે બીજની અંદર ફ્રી સાઉન્ડ આપ્યું છે ને. વાહ ભાઈ વાહ. 12 બીજની અંદર ફ્રી ઓફ સાઉન્ડ આપ્યું છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી સાહેબ. એક વખત સાઉન્ડના 15,000 રૂપિયા થાય છે. 12 બીજની અંદર મફત સાઉન્ડ આપ્યું છે. ડીજલ પોતાના ખીચાનું સાહેબ. અને એનું સ્વાગત કરશે ગણેશભાઈ. થઈ ગયું રેડી. સાબરિયા લાઇટ ડેકોરેશન. આહા, આ સુંદર મજાની ઝાકમ જોડ છે. કારણ કે આજ ઉમંગ આજ ઉસરંગ આજ નેનોમાં ને સખી અમારે આંગણે આજ તો કંચન વર્ષ્યા. મેં કંચન વર્ષ ત્યારે જ વરસી શકે કે આવું સરસ મજાનું ડેકોરેશન હોય, લાઇટિંગ હોય ત્યારે. બાકી અંધારાની અંદર કદાચ રામા મંડળ ચાલુ કરી કોઈ જોવાય ન આવે. આખી ઝાકમ જોડ છે. આહા હા. એવા સાબરિયા લાઇટ ડેકોરેશન રાજુભાઈ એને નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે ને એનું સ્વાગત કરશે કિશોરભાઈ મકવાણા. ભાઈ હોય તો ઝડપથી આવી જાઓ. આહા, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. કારણ કે આ જે કઈ ડેકોરેશન છે બધું એમના તરફથી છે. અને અમારા નાગજીભાઈ કોબિયા કોઠારિયાથી પધાર્યા છે. નાગજીભાઈ કોબિયા કોઠારિયાથી પધાર્યા છે. એમનું કારણ કે આ મંડળ પોતે કોઠારિયાની અંદર અજમલ રાજા થાય છે અને આખું મંડળ છે સાહેબ તૈયાર કરવા વાળા આપણા કોઠારિયાના તમામ ભાઈઓનો સાથ અને સહકાર છે. એનું સ્વાગત કરશે પ્રકાશભાઈ મકવાણા. વાહ. કાયમને માટે પટિયારના પાત્રની અંદર હોય છે પણ આજે ફ્રીમાં છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. 12 લાખ માળવાના ધણી છે. જય હો. બીજા સાગરભાઈ મકવાણા જે કોઠારિયાથી આવે છે અને સાહેબ બધાને મેકઅપ કરે છે. આ જે કઈ મેકઅપ જોવો છો એની ફ્રી સેવા છે. સાગરભાઈ મકવાણા કોઠારિયાથી પધાર્યા છે. એને નમ્ર વિનંતી કરી સ્ટેજ ઉપર પધારશો અને એમનું સ્વાગત કરશે જે સતીડ પાત્રની અંદર છે અમારા રઘુભાઈ ગોરિયા. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. કારણ કે આ રઘુભાઈ છે એ મંડળના તમામ સભ્યોને લાડ લડાવે છે. જ્યાં કમી હોય ત્યાં અમારા રઘુભાઈ એમ કે હું બેઠો છું. સાગરભાઈને નમ્ર વિનંતી કે ડ્રેસિંગ રૂમમાંથી પધારશો. હા, મેકઅપ કરતા હોય તો. સાગરભાઈ ને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર પધારશો. સાગરભાઈને આવવા દો પછી. વાહ ભાઈ વાહ. અમારા મેકઅપ આર્ટિસ્ટ છે
બધાને મેકઅપ કરી રહ્યા છે એવા સાગરભાઈ કોઠારિયાથી એને જોરદાર તાળીઓના ગરગડાથી વધાવી રહ્યો. અને ગોરદાદા કિંગ કે ગોરદાદાને કઈ નમ્ર વિનંતી ચોથું મંગલિયોની શરૂઆત કરો. મારું સ્વાગત ન હોય દાદા. ધવલભાઈ નું સ્વાગત કરશે આપણે રાજા અજમલના પાત્રમાં અમીરભાઈ. બોલો રામદેવજી મહારાજની જય. વન રાત વનોમાં મીંઢોળ જા જા. તારી લાજ